આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, અરવલ્લી અને માં ભારે વરસાદની આગાહી, જ્યારે પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદ રહેશે। મહીસાગર, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ વલસાડ હોય, દમણ હોય કે જ્યાં પણ આજરોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી। અમદાવાદ, ગાંધીનગરમાં હળવો વરસાદ રહેશે। સુરેન્દ્રનગર, રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી, તો સાથે જામનગર છે, ભાવનગર છે, જ્યાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। પોરબંદર, જૂનાગઢમાં મધ્યમ વરસાદની આગાહી। આ ઉપરાંત અમરેલી છે, મોરબી છે, દ્વારકા છે, જ્યાં રોજ મધ્યમ વરસાદ વરસી શકે છે। બોટાદ, સોમનાથ અને દીવમાં પણ મધ્યમ વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મોન્સૂન ટ્રફ અને બે સાયક્લોનિક સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે, જેના કારણે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ તો કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। રાજ્યમાં આજે સાર્વત્રિક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જે વરસાદી સિસ્ટમ છે તેની અસરો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જોવા મળશે। અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે છે તે હાલ રાજસ્થાન તરફ સક્રિય છે અને સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યના ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આજના દિવસે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, પાલનપુર સહિતના જે જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર સહિતના ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જે આ મોન્સૂન ટ્રફ લાઇન જે પસાર થઈ રહી છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન છે, આ સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યની અંદર આજના દિવસે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ રાજ્ય તરફ બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને મોન્સૂન ટ્રફ લાઇન પસાર થઈ રહી છે, જેના કારણે મધ્યમ વરસાદની આગાહી આજના દિવસ માટે કરવામાં આવી છે। એટલે કે આજે બંને સિસ્ટમના કારણે આવનારા દિવસોની અંદર આ જ પ્રકારે ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ રહી શકે છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।